ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ પાચન જે છે એનો અભ્યાસ કર્યો હતો કે કેવી રીતે સંપૂર્ણ પાચન થાય છે. તો નાના આંતરડાની અંદર એ વખતે આપણે જે પાક બનાવતા હતા એને આપણે પૂર્ણ પાક કહેતા હતા, એને પૂર્ણ પાક કહેવાય. આની પહેલા આપણે અર્ધપૂર્ણ પાક જોયો જઠરની અંદરથી જે નીકળતો હતો. તો એક પોઈન્ટ કહેવાનો રહી ગયો હતો કે જે નાના આંતરડામાંથી નીકળશે બાકી પૂર્ણ પાક તરીકે ઓળખાશે. આજે આગળ આપણે વાત કરવાની છે. હવે આપણને પ્રશ્ન થાય કે આવી મોટી જટિલ ક્રિયાઓ જે છે પાચનની અંદર થાય છે તો એ કેવી રીતે થાય છે. તો હવે આગળ આપણે ચર્ચા કરવાની છે કે પાચનની ક્રિયામાં અંતઃસ્ત્રાવોનો ફાળો. અહીંયા આપણે અંતઃસ્ત્રાવો વિશે કંઈ લખવાનું નથી કેમ કે બુકમાં આપણને આપ્યું નથી. બરાબર? જો જનરલી શું થાય છે કે આ પાચનની ક્રિયા છે એની અંદર મગજ અને અંતઃસ્ત્રાવ આ બંને કામ કરે છે. તો પાચનની ક્રિયામાં કેવી રીતે બંને ઘટકો કામ કરે છે તો એની આપણે ઉદાહરણ સાથે સમજીએ. ફોર એક્ઝામ્પલ કે ખોરાક સૂંઘવાથી કે ખોરાકની સુગંધથી તરત જ મુખમાંથી લાળ પડે છે, એટલે કે લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો આ એક પ્રોસેસ આપણે અહીંયા લખી છે કે તમે કોઈ પણ ખોરાક જે છે એની સુગંધ લો, તમને ભાવતું એવું ખોરાક, બરાબર, અથવા તમને જે પસંદ છે એવા ખોરાકની સુગંધ લો તો તાત્કાલિક તમારા મુખમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. હવે આપણે એ તો જાણીએ છીએ કે લાળ રસનો સ્ત્રાવ લાળ ગ્રંથિ કરે છે, પણ આખી પ્રોસેસ શું છે, કેવી રીતે આ પ્રક્રિયા થઈ, બરાબર. સુગંધ આપણે નાકથી લીધી તો એમાં મુખને કેવી રીતે ખબર પડી ગઈ અને લાળ રસનો સ્ત્રાવ કર્યો. તો જો આખી પ્રોસેસ સમજી તો કે જ્યારે તમે નાકથી સુગંધ લ્યો છો, આ નાક એમાંથી તમે શું લીધી, સુગંધ લીધી તમારા મનપસંદ ખોરાક. એટલે નાક જે છે એ એક સંવેદી અંગ છે, મનુષ્યનું એક સંવેદી અંગ છે કે જે સંવેદનાઓ જે છે એ ગ્રહણ કરવાનું કામ કરે છે. તો નાક દ્વારા તમે સુગંધ લીધી. ચાલો, આ સુગંધ જે છે એ સુગંધ એક સંવેદી અંગ છે એટલે સંવેદના સ્વરૂપે તમારા મગજ સુધી પહોંચશે. મગજ જે છે ને એ આપણા શરીરનું CPU કહેવાય, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. બધી પ્રોસેસ અહીંયાથી જ થાય. એટલે મગજ જે છે એ તમે જે ઉત્તેજના આપી છે અથવા તો જે સંવેદના આપી છે એના પ્રત્યે વિચારણા કરશે કે ભાઈ આ સુગંધ શેની છે. તો કે ખ્યાલ આવે કે ભાઈ આ સુગંધ તો આ ખોરાકની છે. તો મગજ જે છે એ મગજ કોઈ પણ સંવેદના મગજને મળે તો એની સામે મગજ જે છે એક બીજી સંવેદના મોકલે, એટલે કે મેસેજ મોકલે. એટલે કે સૌથી પહેલા તમે સુગંધ મોકલી તો એની સામે પ્રતિચાર આપે. એવો શબ્દ આપણે બાયોલોજીમાં ભણશું, પ્રતિચાર. તો પ્રતિચાર કેવી રીતે હોય તો કે મગજ જે છે એ તાત્કાલિક લાળ ગ્રંથિને સંદેશો આપે. લાળ ગ્રંથિને સંદેશો મળે એટલે શું થાય તો કે લાળ ગ્રંથિને સંદેશો મગજ આપશે, મેસેજ આપે, સંદેશો. એટલે લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય. લાળ ગ્રંથિમાંથી શેનો સ્ત્રાવ થાય? લાળ રસનો સ્ત્રાવ. તો આખી પ્રોસેસ આવી રીતે થાય. નાક સુગંધ લે છે, એ સુગંધની સંવેદના મગજ સુધી પહોંચે છે, મગજ સંદેશો આપે છે લાળ ગ્રંથિને, અને લાળ ગ્રંથિ લાળ રસનો મુખમાં સ્ત્રાવ કરે છે. એટલા માટે ખોરાક સૂંઘવાથી કે ખોરાકની સુગંધથી તરત જ મુખમાંથી લાળ રસ જે છે એનો સ્ત્રાવ થઈ જાય છે. એવી જ રીતે જઠરની અંદર પણ આવી જ કેટલીક ઘટનાઓ થાય છે. જો તમને યાદ હોય તો આપણે એક વાત કરેલી હતી કે જઠરની અંદર જઠર ગ્રંથિઓ આવેલી છે,
પણ આ જઠર ગ્રંથિઓ સક્રિય ક્યારે થાય છે, એક્ટિવ ક્યારે થાય છે? તો આપણે એવું કીધેલું હતું તમને કે જઠરની અંદરથી ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ જે છે ને સક્રિય બને ને તો જ તે, એટલે જઠરની અંદરથી ગેસ્ટ્રિન આ એક અંતઃસ્ત્રાવ છે, તો અંતઃસ્ત્રાવ એક્ટિવ થાય તો જ જઠરની જઠર ગ્રંથિઓ સક્રિય બને અને તો જ તે જઠર રસનો સ્ત્રાવ થાય. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ ગેસ્ટ્રિન અંતઃસ્ત્રાવ બહાર આવે તો જ જઠર ગ્રંથિઓ સક્રિય થાય અને જઠર રસનો સ્ત્રાવ કરાવે. પણ આ જઠરને કઈ રીતે ખબર પડે કે આ સમયે આપણે ગેસ્ટ્રિન મુક્ત કરવો? તો સેમ પ્રોસેસ છે. ફેર ખાલી એટલો છે કે અહીંયા આપણે સુગંધ સ્વરૂપે ઉત્તેજના લેતા હતા, સંવેદના લેતા હતા, પણ અહીંયા શું થયું કે જઠરની અંદર સંવેદનશીલ કોષો આવેલા હોય, રિસેપ્ટર સેલ્સ. તો આ જે સેલ્સ એટલે કે કોષો જે છે એ ખોરાકની હાજરીના કારણે સક્રિય થઈ જશે અને તાત્કાલિક મગજને સંદેશો આપશે કે ખોરાક આવી ગયો છે. તો ખોરાકની સંવેદનાથી મગજને સંવેદના મળશે કે ખોરાક આવી ગયો છે અને મગજ જઠરની અંદર રહેલું ગેસ્ટ્રિન નામનો અંતઃસ્ત્રાવ છે એ સક્રિય કરે છે, એક્ટિવ કરે છે અને એના કારણે ગેસ્ટ્રિન જે છે એનો સ્ત્રાવ થાય છે અને ગેસ્ટ્રિનનો સ્ત્રાવ થવાથી જઠર ગ્રંથિઓ સક્રિય બને છે અને જઠર રસનો સ્ત્રાવ થાય. એટલે કે જઠરમાં શું થાય તો કે જઠરમાં પણ આપણે ડાયાગ્રામ સમજી લઈએ કે ભાઈ ખોરાકની હાજરી, આ ખોરાકની હાજરી હોય તો સંવેદી કોષો રિસેપ્ટર સેલ્સ કે જે જઠરમાં આવેલા છે એ મગજને સંદેશો આપે કે ખોરાક આવી ગયો છે. અને મગજ જે છે એ શું કરે તો કે મગજ પછી જઠરમાં આવેલ ગેસ્ટ્રિનનો સ્ત્રાવ કરાવે અને આ ગેસ્ટ્રિનનો સ્ત્રાવ થાય એટલે શું થાય? જઠર ગ્રંથિઓ સક્રિય બને છે અને જઠર રસનો સ્ત્રાવ થાય. સાથે સાથે બીજી વાત કે આપણે ખોરાક જે છે એ ખાઈ છે, મુખમાંથી દાખલ કરી છે, પણ ખોરાક જે છે ધીમે ધીમે કરતો પાચન માર્ગમાં આગળ વધે છે. વચ્ચે 4 થી 5 કલાક જઠરમાં રોકાઈ જાય, પછી પાછો ધીમે ધીમે આગળ વધે. તો આ ક્રિયા જે છે એ શું છે તો કે સ્નાયુઓની ઉપર આધારિત છે. આ સિવાય સ્નાયુઓ પણ આ પ્રક્રિયામાં ઉપયોગી બને છે અને સ્નાયુઓ સિવાય આપણે વારંવાર એક શબ્દ વાપરી છે મગજ. તો મગજ જે છે એને આપણે CNS માં સમાવેશિત કરશું. CNS નો પણ ઉપયોગ થાય છે. હવે પ્રશ્ન છે આ CNS શું છે? 10મા ધોરણમાં ભણી ગયા છો તમે. તો CNS નું પૂરું નામ થશે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એટલે ગુજરાતીમાં બોલે તો મધ્યવર્તી ચેતાતંત્ર. બરાબર? આ મધ્યવર્તી ચેતાતંત્ર CNS ની અંદર બે ઘટકોનો સમાવેશ થશે. કયા બે ઘટકોનો સમાવેશ થશે તો કે CNS contains સૌથી પહેલા તો મગજ અને બીજું કરોડરજ્જુ. આ બંને CNS ના મુખ્ય ઘટકો છે, એક તો મગજ અને બીજું કરોડરજ્જુ. તો આ બંને જે છે એ યોગ્ય કામગીરી દર્શાવે એટલે સ્નાયુઓનું હલનચલન થાય એટલે ખોરાક આગળ વધે. બરાબર? એટલે આ બધી ક્રિયાઓ જે છે અંતઃસ્ત્રાવી અને કુદરતી બંને પ્રક્રિયાઓ કહી શકાય. આ બધી ક્રિયાઓ કુદરતી અને અંતઃસ્ત્રાવી છે. અહીંયા અંતઃસ્ત્રાવની ભૂમિકા પણ મહત્વની છે, પણ અંતઃસ્ત્રાવ ક્યારે ઉત્પન્ન થાય છે એ પણ અગત્યનું છે. બરાબર?
જો આગળ વાત કરીએ તો આગળ આપણે બીજો એક ટોપિક જોવાનો છે, સરસ મજાનો ટોપિક છે. નેક્સ્ટ ટોપિક આપણે જોવાનું છે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું ઊર્જા મૂલ્ય અથવા કેલરી મૂલ્ય. પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું ઊર્જા મૂલ્ય. જો આપણે ભણી ગયા છીએ કે ભાઈ માનવની અંદર પોષણના મુખ્ય ઘટકો જે છે એમાં પ્રોટીન, કાર્બોદિત, ચરબી આ ત્રણ મુખ્ય ઘટકો છે કે જેમાંથી સૌથી વધારે પોષણ આપણે મેળવીએ છીએ. ખોરાક લઈએ છીએ એમાંથી આપણને પોષણ મળે છે, પણ આ પોષણ જે છે એનું રૂપાંતર આપણે ઊર્જામાં કરવાનું છે. આપણે ઊર્જા જોઈએ છે. તો ઊર્જા મેળવવા માટે આ જે મહાઅણુઓ છે એ મહાઅણુનું રૂપાંતર આપણે નાના અણુમાં કરી નાખીએ છીએ. એટલે કે પ્રોટીન કન્વર્ટ ઇન્ટુ એમિનો એસિડ, કાર્બોદિત જે છે કન્વર્ટ થઈ જાય છે સરળ શર્કરા મોનોસેકેરાઇડ્સ ની અંદર, ચરબી જે છે એ ફેટી એસિડ અને ગ્લિસરોલમાં કન્વર્ટ થાય છે. તો ઇન શોર્ટ આપણે શું કરીએ છીએ તો કે રૂપાંતરણ કરીએ છીએ મોટા ઘટકોનું નાના ઘટકોમાં. તો આ ઘટકો જે છે એ શોષાઈ જાય છે અને પછી એનું રૂપાંતરણ ઊર્જામાં થાય છે. તો ઊર્જાની ક્રિયા જે છે, ઊર્જા મેળવવાની ક્રિયા બહુ અગત્યની છે, કેમ કે આપણે જીવન દરમિયાન જે પણ કઈ દેહ ધાર્મિક ક્રિયાઓ કરતા હોય રોજબરોજ એ ક્રિયાઓ કરવા માટે આપણે ઊર્જાની જરૂર છે. તો એ ઊર્જા જે છે એના માટે આપણે આ ટોપિક જોવાનો છે. બરાબર છે? જો તો ઊર્જા જે છે એને સૌથી પહેલા એના એકમોની વાત કરી, કયા કયા એકમોમાં માપીએ છીએ. સૌથી પહેલા J ફોર જૂલ અને CAL કે જેને કેલરી કહેવામાં આવે. આ નાના એકમો છે. આના મોટા એકમોમાં કહે છે કે જેને કિલો જૂલ કહેવાય અને KCAL એટલે કે કિલો કેલરી. નાના એકમો, મોટા એકમો. તો આવી રીતે આપણે ઊર્જા માટેના એકમો જે છે ડિફાઇન કરીએ છીએ. તો પ્રશ્ન એવો છે કે જૂલ અને કેલરીને કેવી રીતે આપણે માપીએ છીએ? તો એની વ્યાખ્યા એ છે કે 1 ગ્રામ પાણીનું તાપમાન 1 ડિગ્રી સેન્ટીગ્રેડ વધારવા માટે જે ઊર્જા વપરાય છે તેને 1 જૂલ અથવા 1 કેલરી કહેવામાં આવે. અને શબ્દ એક જ છે, 1 ગ્રામ પાણી 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. પાણીને 1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધારવાનું છે. વધારવા માટે જે ઊર્જા વાપરીએ છીએ આપણે એને કિલો જૂલ અથવા કેલરી કહેશું. હવે આપણી પાસે મુખ્ય ઘટકો જે છે પ્રોટીન, કાર્બોદિત અને લિપિડ. તો એના ઊર્જા મૂલ્ય જોઈએ. તો સૌથી પહેલા અહીંયા આપણે પોષક ઘટકો લખશું અને એનું ઊર્જા મૂલ્ય લખશું. પોષક ઘટકો, ઊર્જા મૂલ્ય. સૌથી પહેલા વાત કરીશું પ્રોટીનની, પછી વાત કરીશું કાર્બોદિતની અને પછી વાત કરીશું ચરબી એટલે કે લિપિડ. તો જો બે પ્રકારના મૂલ્ય જે છે આપણને મળશે. તો શરૂઆતની અંદર દેહ ધાર્મિક મૂલ્યની આપણે વાત કરીએ તો જો આખા તમને નેટ ચોખ્ખા કેટલા મૂલ્ય મળે છે એ હું લખાવીશ અને આપણે ગણતરી માટે કેટલા મૂલ્ય લઈશું એ લખાવીશ. તો પહેલા આપણે ચોખ્ખા મૂલ્ય જે સાચે આપણને મળે છે. તો સૌથી પહેલા કાર્બોદિત જે છે પ્રોટીન
રાખશું 1 ગ્રામ પ્રોટીન 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ 1 ગ્રામ ચરબી એમાંથી 5.65 કિલો કેલરી ઊર્જા મળે આપેલું પ્રોટીન માટે એવી રીતે કાર્બોહાઈડ્રેટ માટે તો 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ માંથી 4.1 કિલો કેલરી ઊર્જા મળે અને ચરબી માટે વાત કરી તો ચરબી માટે 1 ગ્રામ ચરબી માંથી 9.45 કિલો કેલરી ઊર્જા મળે જોઈ 1 ગ્રામ પ્રોટીન માંથી કેટલી ઊર્જા મળી 5.65 કાર્બોહાઈડ્રેટ માંથી 4.1 લિપિડ માંથી 9.45 5.65 4.1 9.45 હવે આને કેવી રીતે લખાય એ તમને સમજાવજો તો પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ચરબીની વાત કરીએ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ અને ચરબી જો તો આને આ રીતે લખાય કે 5.65 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ 5.65 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ કાર્બોહાઈડ્રેટ માટે શું લખશું 4.1 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ અને ચરબી માટે તો કે 9.45 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ આ સામાન્ય મૂલ્યો છે પણ આપણે જ્યારે ગણતરી કરતા હોય ત્યારે આપણે ચોકસાઈ જળવાઈ રહે એટલે વૈજ્ઞાનિકોએ આ મૂલ્યમાં થોડા ફેરફાર કરી લીધા છે એટલે આપણે ગણતરીમાં કયા મૂલ્ય લેવાના ગણતરીમાં લેવાના મૂલ્યો તો એમાં પ્રોટીન માટે કયું મૂલ્ય લેવાનું કાર્બોહાઈડ્રેટ માટે કયું મૂલ્ય લેવાનું અને ચરબી માટે કયું મૂલ્ય લેવાનું આ ત્રણ મૂલ્ય આપણે જોઈ લીધું પ્રોટીન માટે આપણે મૂલ્ય લેશું 4.0 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ એ રીતે કાર્બોહાઈડ્રેટ માં 4.0 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ અને લિપિડ માટે 9.0 કિલો કેલરી પ્રતિ 1 ગ્રામ જો કેટલો ડિફરન્સ છે તમે જોઈ શકો છો એકબીજા વચ્ચે કે કાર્બોહાઈડ્રેટ પ્રોટીન અને ચરબીના મૂલ્યની અંદર જે ડિફરન્સ છે જે આપણે નોર્મલ આટલા મૂલ્ય આપણને મળતા હતા પણ ગણતરીમાં આપણે આટલા મૂલ્ય લઈશું ગણતરી વિડીયોમાં કરીને સમજાવીશ કે ભાઈ કેવી રીતે આપણને મૂલ્ય મળે છે તો આવી રીતે તમને મૂલ્ય મળે છે જો 1 2 3 બરાબર આ જે સામાન્ય મૂલ્ય હતા એને ધ્યાનમાં લેવાના માત્ર MCQ માં યાદ રાખવા માટે ઉપયોગમાં લેવાના છે ગણતરીમાં હંમેશા આપણે આ મૂલ્ય લેશું તો પ્રશ્ન એવો થાય કે આ બધા મૂલ્ય આવ્યા ક્યાં તો ઊર્જા માપવા માટે બોમ્બ કેલોરીમીટર નામનું સાધન વપરાય છે આ સાધનની અંદર 1 ગ્રામ પોષક ઘટક દાખલ કરવાથી ઊર્જા મૂલ્ય પ્રાપ્ત થાય છે આખી રચના એવી હોય છે આપણે ભણવાની નથી હોતી પણ ખાલી સમજવી જોઈએ એક નાની એવી વાટકી હોય કે જેને ક્રુસિબલ કહેવામાં આવે એને એની અંદર કોઈ પણ 1 ગ્રામ પદાર્થ રાખવામાં આવે પ્રોટીન લઈ શકો કાર્બોહાઈડ્રેટ લઈ શકો ચરબી લઈ શકો અને એને ઇલેક્ટ્રોડ્સ એટલે કે વિદ્યુત વડે વિદ્યુત કરંટ આપવામાં આવે વધુ તાપમાને આ વાટકી જે છે ને ફાટી જાય આ વાટકી જ્યારે ફાટે ને તો આસપાસની જગ્યાએ પાણી રાખેલું હોય એટલે વાટકી ફાટવાને કારણે શું થાય કે ગરમી જે છે એ આસપાસના પાણીમાં ફેલાય અને ત્યાં ઊર્જા માપક સાધનો રાખેલા હોય કે જે ઊર્જા માપી શકે અને એના આધારે આવી રીતે મૂલ્ય આપણને મળે કેમિસ્ટ્રીમાં આવશે ભવિષ્યમાં જો તમે બીએસસી કેમિસ્ટ્રી કરશો તો તમારે બોમ્બ કેલોરીમીટર ભણવાનું આવશે બરાબર
તો આપણે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ચરબીના દેહધાર્મિક મૂલ્યો ધ્યાન રાખીએ. દેહધાર્મિક મૂલ્યો કહેવાય, બરાબર? આપણે યાદ રાખજો દેહધાર્મિક મૂલ્યો. હવે પ્રશ્ન એવો થાય કે આમાંથી પ્રશ્ન કેવી રીતે પૂછાય? દાખલા પૂછાય, બરાબર? આમાંથી એટલે ખાસ યાદ રાખવાનું. ચાલો તો હવે આપણે થોડા દાખલા સમજાવી દઈએ કે કેવી રીતે દાખલા પૂછાય આમાં. બાયોલોજી में દાખલા આવે કે ગણિતમાં આવે જો એટલે ગણિત સારું હોવું જોઈએ તમારું, બરાબર? તમને ખબર હોવી જોઈએ કે 50 થી 19 થાય તો 31 છે, બરાબર? 30 ના રહે એવી ખબર હોવી જોઈએ આપણને. તો અહીંયા વાંધો નહીં આવે. જો દાખલાઓ જોઈએ આપણે. દાખલાઓ તો દાખલાઓ અહીંયા રકમ હોય એટલે રકમ આપણે લખવી પડશે. જો હું સ્માર્ટ જ છું એટલે મને રકમ યાદ જ છે, બરાબર? એટલે તમારે ચિંતા કરવાની વાત નથી. આ મૂલ્ય તમારા માટે છે જોવાના, બરાબર? અહીંયા રાખો. તો સૌથી પહેલા આપણે લખીએ કે એક વ્યક્તિ એ 20 ગ્રામ કાર્બોદિતનો ખોરાક તરીકે ઉપયોગ કર્યો છે તો તેમાંથી તેને ખાલી જગ્યા કિલો કેલરી ઉર્જા મળે. જો એક વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ છે, બરાબર? જે હોય, આપણે વ્યક્તિથી કામ નથી. 20 ગ્રામ કાર્બોદિતનો ઉપયોગ કર્યો, બસ આ આપણો મેઈન પોઈન્ટ છે. તો અહીંયા આપણે સોલ્યુશન લખતા જ ઉપયોગ શેનો કર્યો છે? તો કે 20 ગ્રામ કાર્બોદિતનો. તો એમાંથી ખાલી જગ્યા કિલો કેલરી ઉર્જા મળે. ખાલી જગ્યા મૂકેલી છે. હવે જો સામે જો નજર કરતો, જો અહીંયા તમારી સામે જવાબ છે. ઘણી વખત શું હોય કે આપણે આમ નજર એવી ન હોય, નકર તો દુનિયામાં ગોતવા જાવ તો ભગવાન મળે. કાર્બોદિત જે છે એ 4.0 કિલો કેલરી ઉર્જા આપે છે, પણ ક્યારે? 1 ગ્રામ ઘન. એટલે આપણે એવું લખવાનું કે 1 ગ્રામ કાર્બોદિતમાંથી કેટલી ઉર્જા મળતી હતી? 4.0 કિલો કેલરી. તો અહીંયા કેટલું છે? તો કે 20 ગ્રામ કાર્બોદિતમાંથી કેટલી ઉર્જા મળશે? તો એ આપણને ખબર નથી એટલે ગોતી લેવાની. ત્રિરાશિ મૂકી કહેવાય આને. 20 * 4/1 એટલે 80 કિલો કેલરી ઉર્જા મળશે. અને જવાબ કહેવાય. જવાબ શું કહેવાય ને? જવાબ આવી ગયો કહેવાય. ચાલો બીજો એક દાખલો, બરાબર? આલિયા, બરાબર? 1 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ લિપિડ અને 1 ગ્રામ કાર્બોદિત ખોરાકમાં લીધું તો તેને કેટલી ઉર્જા મળશે? આ દાખલો સાચો ગણો, બરાબર? આલિયા ભટ્ટનો સવાલ છે. ભલે એનું ગણિત ગમે એવું હોય પણ આપણું હાલ હોવું જોઈએ. જો સોલ્યુશન સાથે જઈએ. 1 ગ્રામ પ્રોટીન, ચાલો પહેલા આપણે જોઈ લઈએ શું એને ખાધું છે. 1 ગ્રામ પ્રોટીન, 2 ગ્રામ લિપિડ, 2 ગ્રામ લિપિડ અને 1 ગ્રામ કાર્બોદિત ખાધું. ચાલો આટલું ખાધું, ઘણું ખાઈ લીધું કહેવાય, બરાબર? ચાલો તો હવે આપણે જાણીએ છીએ કે જો 1 ગ્રામ પ્રોટીન હોય ને તો એમાંથી 4 કિલો કેલરી ઉર્જા મળે. એવી રીતે 1 ગ્રામ કાર્બોદિત હોય તો પણ 4 કિલો કેલરી ઉર્જા મળે અને 1 ગ્રામ લિપિડ હોય તો 9 કિલો કેલરી ઉર્જા મળે. તો સિમ્પલ શું કરવાનું? તો કે જો 1 ગ્રામ માટે 4.0 કિલો કેલરી એટલે 4.0 કિલો કેલરી ઉર્જા મળી ગઈ આલિયા ભટ્ટને. ચાલો લિપિડ માટેથી 9.0 કિલો કેલરી તો શું મળે? 18.0 કિલો કેલરી ઉર્જા મળે. કાર્બોદિત માટે 4 જ હતી એટલે 4.0 કિલો કેલરી ઉર્જા મળે. તો 4.0 કિલો કેલરી ટોટલ માત્ર આવડતું હોવું જોઈએ આપણને. તો જો 18 ને 4 22 ને 4 26
તો આર્યભટ્ટને કુલ 26 કિલો કેલરી ઊર્જા મળશે. ઊર્જા કુલ મળી. બરાબર. તો આવા દાખલા તમને પૂછાય, ખાસ ધ્યાન રાખજો. હવે એક છેલ્લો દાખલો ગણાય દઉં, મને સંતોષ થાય. ચાલો, દાખલા નંબર 3. તો ભાઈ ત્રીજો દાખલો આપણે ગણવાનો છે. બે ટાઈપમાં ગણી લેતા, ત્રીજા ટાઈપનો ગણવાનો. બરાબર. કે કોઈ એક, એટલે કોઈ એક નહીં લખવાનું, આપણે કંઈક કોકનું નામ લખી નાખીએ. ચાલો, સલમાન ખાન. સલમાન 1 ગ્રામ લિપિડ અને 1 ગ્રામ પ્રોટીન ખોરાકમાં લે છે, તો તેને કુલ ખાલી જગ્યા કેલરી ઊર્જા મળે. જો તમે એક વસ્તુ વિચારશો તમને એવું લાગશે કે આ દાખલો ને આ દાખલો બે સરખા છે. તમને એમ લાગશે કે જે વસ્તુ આપણે આગળમાં જોઈ હતી એ વસ્તુ સન્માનમાં છે, પણ એવું નથી. આને ધોકો કહેવાય, આખો જોયેલો વેમ કહેવાય. જો આટલી વસ્તુ જોવાની હોય, અહીંયા કેલરી છે, અહીંયા ખાલી ઊર્જા છે. આની પહેલાનો દાખલો તમે જો તો અહીંયા સીધું કિલો કેલરી હતું. એટલે તમને આ બધી વસ્તુ વિશેની ખબર હોવી જોઈએ. બરાબર છે કે ભાઈ રકમમાં શું એટલું છે. મગજને ઠંડા રાખીને વિચારવાનું કે ભાઈ આમાં રકમમાં શું છે. અહીંયા કેલરી છે, અહીંયા કિલો કેલરી છે. હવે શબ્દ સમજો કે આનો અર્થ એવો થાય કે આપણે જે જવાબ લાવશું ને એ આપણે કેલરીમાં લાવવાનો છે. શેમાં લાવવાનો છે? કેલરીમાં. બીજી વસ્તુ તકલીફ એ છે કે આપણને બધા મૂલ્ય આપ્યા હતા કિલો કેલરીમાં, તો કિલો કેલરીમાંથી કેલરીને ફેરવવી પડે. તો 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ 1000 કેલરી. યાદ રાખવાનું, 1000 કેલરી. બરાબર. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, તમને મજા આવશે. બરાબર, ઊંઘ નહીં આવે. જો તો સૌથી પહેલા સન્માન ભાઈએ શું ખાધું? 1 ગ્રામ લિપિડ. ચાલો, તો 1 ગ્રામ લિપિડ માંથી ઊર્જા જે મળે એ લખશું. પ્લસમાં શું ખાધું? 1 ગ્રામ પ્રોટીન, એટલે એની અંદરથી મળતી ઊર્જા. ચાલો, આપણે જાણીએ છીએ 1 ગ્રામ લિપિડ ની અંદરથી કેટલી ઊર્જા મળે? 9.0 કિલો કેલરી. પ્રોટીન માંથી તો કે 4.0 કિલો કેલરી. ટોટલ કેટલું થશે? 13.0 કિલો કેલરી. આ તમારું ટોટલ આવ્યું. પણ આપણે કેલરીમાં ઊર્જા મેળવવાની છે, તો પાછી ત્રીજાસી મૂકવી પડે આપણે કે ભાઈ 1 કિલો કેલરી ઇઝ ઇક્વલ ટુ, જો 1000 કેલરી થતી હોય તો 13 કિલો કેલરી બરાબર શું થાય? તો કે તમે જાણી શકો છો કે અહીંયા 13000 કેલરી ઊર્જા સન્માન ભાઈએ કઈ લીધી. બરાબર. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ આપણે. તો ધીમે ધીમે છે ને બધું આવડવા લાગશે, થોડો ટાઈમ લાગે. દરેક મોટી વસ્તુ જે છે ને એ થવામાં સમય લાગે મિત્રો, એટલે બહુ ચિંતા નહીં કરવાની, થોડું માથું રહેવાનું. ધીમે ધીમે બધું મગજમાં ઉતરતું જશે અને તમે પણ બાયોલોજીકલ બની જશો. બરાબર. બસ વાંચવાનું રાખવાનું, કેમ કે આ સબ્જેક્ટ એવો છે કે જેટલું વાંચશો, જેટલું યાદ રાખશો, એટલું તમને વધારે મજા આવશે અને વધારે માર્ક આવશે. પણ એન્જોય કરવાનું. કઈ પણ વસ્તુ હોય ને એ તમે જ્યારે રસપ્રદ રીતે માણતા હોય તો તમને વધારે મજા આવે. કોઈ પણ સબ્જેક્ટને એન્જોય કરો
ફિઝિક્સ હોય, કેમિસ્ટ્રી હોય, બાયોલોજી હોય કે મેથ્સ હોય. જો હવે આપણે ખોરાક લઈ લીધો, ખોરાકને થોડી માંગી ભૂકો કરી નાખ્યો, બરાબર, અને મોટા અણુનું રૂપાંતર નાના અણુમાં કરી નાખ્યું. પણ હવે આ નાના અણુનું શું એમ, બરાબર, આપણે પ્રોટીનનું એમિનો એસિડનું રૂપાંતરણ કર્યું, કાર્બોદિતનું સરળ શર્કરામાં રૂપાંતરણ કર્યું, પણ આ બધાનું રૂપાંતરણ કરીને શું કર્યું આપણે, તો કે પછી આપણે અધિશોષણ કર્યું, બરાબર. તો જો આગળનો ટોપિક એ છે કે પાચિત ખોરાકનું અધિશોષણ. પાચિત ખોરાક પાચનની ક્રિયામાંથી પસાર થતો. પાચનની વ્યાખ્યા શું આપણે કીધી કે જે મોટા મહાઅણુ છે એનું રૂપાંતરણ નાના અણુઓમાં કરવાની ક્રિયા, એને આપણે પાચન કહેતા હતા. તો પાચનની ક્રિયાથી મોટા અણુનું રૂપાંતરણ નાના અણુમાં થઈ ગયું, પણ હવે શું કરવાનું, તો હવે આપણે એનું અધિશોષણ કરવાનું. એટલે સૌથી પહેલી વ્યાખ્યા બને અધિશોષણની કે what is absorption, એટલે કે અધિશોષણ. તો અધિશોષણનો અર્થ એવો થાય કે પાચનની ક્રિયાથી જે સરળ અણુઓનું નિર્માણ થયું છે એ અણુનું શોષણ કરવાની ક્રિયા. શોષણ ક્યાં કરશું, રુધિર વાહિનીની અંદર, બરાબર. તો કે પાચનની ક્રિયાથી રૂપાંતરણ પામેલા સરળ અણુઓનું રુધિર વાહિનીમાં શોષણ કરવાની ક્રિયાને અધિશોષણ કહેવાય. શું કહેવાય, અધિશોષણ કહેવાય, બરાબર. હવે આ અધિશોષણ જે છે એ અલગ અલગ ઘટક પ્રમાણે અલગ અલગ હોય. જો હવે તો આપણે ઘટકો અને અધિશોષણ સમજવાનું છે. તો સૌથી પહેલા આપણે વાત કરીશું કે જો તમારા અધિશોષણમાં ગ્લુકોઝ કે કોઈ મોનોસેકેરાઇડ હોય, મોનોસેકેરાઇડ એટલે કે સરળ શર્કરા કહેવાય, સરળ શર્કરા. આ ઉપરાંત જો એમિનો એસિડ હોય કે જે પ્રોટીનનો બંધારણીય ઘટક છે, બરાબર. આ ઉપરાંત સોડિયમ કે ક્લોરાઇડ, બરાબર, આવા કેટલાક ઇલેક્ટ્રોલાઇટ્સ હોય એટલે આયન, બરાબર, ખનિજ સારો જેને કહીએ આપણે. તો આ બધાનું શોષણ જે છે અધિશોષણ, આ બધાનું અધિશોષણ જે છે એ સાદા પ્રસરણથી થશે. સાદા પ્રસરણથી થાય. શું થાય, કે અધિશોષણ. હવે સાદું પ્રસરણ શું છે એ આપણે ચેપ્ટર નંબર 8 માં જોઈ કે સાદું પ્રસરણ શું છે કે જ્યાં વધુ ઘટકો હોય ત્યાંથી ઓછા ઘટકો તરફ વહન થાય. તો આપણે ઉદાહરણ આપીને જગ્યા થોડી છે તેનો સદુપયોગ કરશું. ઉદાહરણ તરીકે તમારી પાસે આવા બે કોષો છે, બે કોષો, બરાબર. હવે આમાંથી કોઈ એક લઈએ, ચાલો મને ગ્લુકોઝ વધારે ગમે છે, આપણે ગ્લુકોઝ લઈએ, બરાબર. તો મારી પાસે અહીંયા ગ્લુકોઝના 10 અણુઓ છે, C6H12O6 ના, અને અહીંયાની બાજુએ 8 જ ગ્લુકોઝના અણુઓ છે. તો આની સરખામણીએ જો આપણે વાત કરીએ તો જે 10 અણુઓ છે એ વધુ થયા કહેવાય અને 8 અણુઓ જે છે ઓછા થયા કહેવાય. અને પ્રસરણની અંદર આપણે એ વાત કરી કે ઘટકો વધુથી ઓછા તરફ વહન પામે, એટલે કે આ અણુઓ જે છે એ આ બાજુ વહન પામશે, બરાબર. તો આવી રીતે પ્રસરણ થાય. બીજું કે સાદા પ્રસરણની અંદર કોઈ પણ પ્રકારની ઊર્જા વપરાતી નથી, એટલે કે સાદા પ્રસરણની અંદર કોઈ જ ઊર્જા વપરાતી નથી, બરાબર છે. આને હું ભૂસીને નીચે લખવા માંગુ છું કેમ કે અહીંયા મારે હજી એક લખવાની વાત છે, પણ એ તમને અત્યારે નહીં લખી દો, હમણાં ટાઈમ આવશે ત્યારે લખી દઈશું. Na+ અને Cl- જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ. ચાલો
આનું આપણે સાદા પ્રશ્નથી કામ તમામ કરી નાખ્યું બરાબર, સીધા રુધિરમાં શોષી લીધા. બીજા નંબર ઉપર ફ્રુક્ટોઝ બરાબર કેટલાક એમિનો એસિડ આ બધા વાહકો દ્વારા સાનુકૂલિત પ્રસરણથી શોષાય. વાહકો દ્વારા સાનુકૂલિત પ્રસરણ એટલે કે અહીંયા આપણે કોઈકને કોઈક વાહકોની જરૂર પડે અને વાહકો પ્રોટીનના જ બનેલા હોય બરાબર છે, જેને રિસેપ્ટર્સ કહેવાય. તો એક વસ્તુ તમે જો નોટ કરી હોય તો અહીંયા પણ એમિનો એસિડ છે અને અહીંયા પણ એમિનો એસિડ છે. જો આ જગ્યા ખાલી કરવાનું કારણ આ છે. તો પ્રશ્ન એવો થાય કે ભાઈ એમિનો એસિડ સાનુકૂલિત પ્રસરણ દ્વારા શોષાશે કે એમિનો એસિડ સાદા પ્રસરણ દ્વારા શોષાશે? તો ખાસ આ વસ્તુ મગજમાં રાખજો કે જે એમિનો એસિડનો આણ્વીય દળ વધારે હશે એ સાનુકૂલિત પ્રસરણ દ્વારા શોષાશે. આણ્વીય દળ વધુ હોય એવા એમિનો એસિડ સાનુકૂલિત પ્રસરણ કરશે બરાબર, પણ જેનું આણ્વીય દળ ઓછું છે એ બિચારા સાદું પ્રસરણ કરશે. પ્રશ્ન એવો થાય કે આની અંદર શું થાય? અમે તો ભૂલી ગયા છીએ, પણ હું કંઈ ભૂલ્યો નથી. જો ચાલો આવી રીતે કોઈ કોષ હોય, એક કોષની અંદર આવી રીતે વાહકો હોય, એટલે કે વાહક દ્વારા ક્રિયા થાય તો આ વાહક કહેવાય. તો આ વાહક જે છે આ વાહક અને આ કોષનું કોષ પટલ, કોષનું કોષ રસ પટલ. તો ઉદાહરણ તરીકે આવો અણુ અંદર આવ્યો તો આ અણુ જે છે એ વાહક સાથે જોડાઈ જાય. આ વાહક ખુલ્લી અવસ્થામાં કહેવાય. પછી વાહક જે છે એ પોતે આમ ફરી જાય. વાહક આમ ફરી જાય એટલે શું થાય કે અણુ જે છે એ અંદર આવી જાય. બરોબર, તમે ઘણી વખત હોટલોમાં જોયું હોય અથવા તો કોઈ બગીચામાં જોયું હોય, ચકેડી આવે આમ ક્રોસ, એમાં એક આમ ચાર જણા એક સાથે ઊભા રહી શકે, પછી ફરે એટલે એક વ્યક્તિ બહાર જાય, પાછો ફરે એટલે બીજો વ્યક્તિ બહાર જાય અથવા તો અંદર આવી શકે. બરાબર, તો આવી રીતે સાનુકૂલિત વહન જે છે એ થતું હોય છે. ચાલો, બે પ્રકારના વહન જોયા. સાદા પ્રસરણ વાળી વાત કરી, સાનુકૂલિત પ્રસરણ વાળી વાત કરી બરાબર. બીજું કે પાણી જે છે, પાણી જીવનનો આધાર, પાણી એ પાણી આશ્રુતિની ક્રિયાથી શોષાશે. ક્રિયાથી શોષાય. તો ભાઈ આશ્રુતિની ક્રિયા શું છે? યાદ નથી, કઈ જ વાંધો નહીં, મને યાદ છે. આશ્રુતિ, ઓસ્મોસિસ. આ ઓસ્મોસિસ એટલે કે આશ્રુતિ શું છે? તો કે પાણીના અણુના વહનની ક્રિયા દર્શાવ્યા આશ્રુતિ. તો કે પાણીનું વહન ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ અર્ધ પ્રવેશશીલ પટલની હાજરીમાં થાય. અર્ધ પ્રવેશશીલ પટલની હાજરીમાં થાય તો આવા વહનને આશ્રુતિ કહેવામાં આવે. શું કહેવાય? આશ્રુતિ કહેવામાં આવે. હવે વાત રે, જો બધી વાત આપણે મોટા ભાગે કરી નાખી છે. પછી જે ઘટકોની જરૂર વધારે હોય એ બધા સક્રિય વહનનો પણ ઉપયોગ કરે. બરાબર છે? સક્રિય વહન, એક્ટિવ ટ્રાન્સપોર્ટ. તો સક્રિય વહન જે છે એ ઘણી બધી મોટી માત્રામાં ઘટકોનું વહન દર્શાવે છે. અને અહીં ઊર્જા સ્વરૂપે એટીપી વપરાય છે. આ બે વાત, આની અંદર ક્યારેય એટીપી નથી વપરાતી, પણ આ એટીપી રચના છે કે જેમાં અમુક કેસની અંદર એટીપી વપરાય છે. પણ સક્રિય વહન તો એવું છે કે જેમાં દરેક કેસની અંદર એટીપી વપરાશે. એટીપી આ શબ્દથી આપણે પરિચિત છીએ મિત્રો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ.
જો બધી વાત થઈ ગઈ છે, એક લિપિડની વાત બાકી છે. કેમ કે અહીંયા આપણે જો શર્કરા આવી ગઈ, પ્રોટીન પણ આવી ગયું, કેટલાક ઇલેક્ટ્રોડ્સ આવી ગયા, બરાબર. અહીંયા ફ્રુક્ટોઝની વાત કરી. તો આના સિવાય બાકી આપણું એક લિપિડ રહે છે, જે બિચારું એકલું અટલું પડી ગયું છે, એટલે ખોટું ન લાગે તો એના વિશે પણ વાત કરી દઈએ આપણે, બરાબર છે. તો ક્યાં છે લિપિડ? તો લિપિડ જે છે ને એ થોડો અલગ પ્રકૃતિનો છે. એટલે બધા જે નથી કરવું એટલે કે નવું કરવું છે. તો અહીંયા આપણે એક નવો ટોપિક લખી નાખીએ, સરસ મજાનો પેટા ટોપિક જ છે, આની અંદર જ આવશે લિપિડનું અધિશોષણ. લિપિડનું અધિશોષણ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે આપણું લિપિડ છે એનું પાચન થાય તેમાંથી બે ઘટક મળે, ફેટી એસિડ અને ગ્લિસરોલ. તો આ આપણું લિપિડ, એનું પાચન થાય તો એમાંથી મળે ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ, બરાબર. તો આ ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ જે છે એ બધા અદ્રાવ્ય ઘટકો છે. પાણીમાં અદ્રાવ્ય કેવા હોય? અદ્રાવ્ય, ઇનસોલ્યુબલ કહેવાય. એટલે કે ઓગળે નહીં, એમને પડ્યા. તમે કહેજો તેલ, પાણીની અંદર તમે તેલ નાખો તો ઓગળી જાય, ન ઓગળે, એ બી અદ્રાવ્ય છે, બરાબર. તો અદ્રાવ્ય હોવાના કારણે સીધા રુધિર વાહિનીમાં અધિશોષણ પામતા નથી. સીધા રુધિર વાહિનીમાં અધિશોષણ પામતા નથી. તો શું થાય? તો સૌથી પહેલા આ લિપિડના ઘટકો જે છે એ તેલ બિંદુ સ્વરૂપે, આ લિપિડના ઘટકો એક તેલ બિંદુ સ્વરૂપે, આ તેલ બિંદુ, ઓઇલ ડ્રોપલેટ્સ કહેવામાં આવે, આ તેલ બિંદુ સ્વરૂપે નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી પસાર થાય છે. નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી પસાર થાય છે તેલ બિંદુ સ્વરૂપે. જો આ તેલ બિંદુ સ્વરૂપે નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી પસાર થાય છે. હવે તમે જાણો છો કે આ જે રચના પસાર થાય છે એને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. નામ મિસેલ્સ. હવે શું થાય? તો આ જે તેલ બિંદુઓ હતા, આ તેલ બિંદુઓ ફરીથી અહીંયાથી પસાર થઈ જાય પછી ફરીથી એક વખત શ્લેષ્મ સ્તરમાંથી પસાર થઈ ગયા બાદ ફરીથી પ્રોટીનથી આવૃત એક રચના, પ્રોટીનથી આવૃત રચનામાં ફેરવાય છે. જેમ જો કહેવા શું માંગે છે કે મિસેલ્સ હતા એમની ફરતે પ્રોટીનનું આવરણ લાગી ગયું. શું લાગી ગયું? આવરણ લાગી ગયું. ફોર એક્ઝામ્પલ મિસેલ્સ આવા હતા તો પ્રોટીનનું આવરણ લાગી જાય એટલે આવા બની જશે. જો માત્ર અધિશોષણ માટે જ રૂપાંતરણ થાય છે એટલે ખાસ ધ્યાન આપજો બાબલો. આ જે બન્યા ને પ્રોટીનથી આવૃત થઈ જાય, તો જે આ પ્રોટીનથી આવૃત થઈ જાય એને કાયલોમાઇક્રોન તરીકે ઓળખવામાં આવે. આ પ્રોટીનથી આવૃત રચના કાયલોમાઇક્રોન, બરાબર છે. તો જે આ કાયલોમાઇક્રોન જે છે કે આ કાયલોમાઇક્રોન જે છે એની અંદર રૂપાંતરિત થઈ જશે મિસેલ્સ. અને આ કાયલોમાઇક્રોન જે છે એ રસાંતરો યુક્ત લસિકા વાહિનીમાં શોષાશે કે જેને પયસ્વિનીઓ કહેવામાં આવે. અને ત્યારબાદ અહીંયાથી રુધિર વાહિનીમાં આવશે. એટલે ડાયરેક્ટ શોષાતા નથી, પણ કેવી રીતે શોષાય છે? સૌથી પહેલા તેલ બિંદુ સ્વરૂપે રૂપાંતરણ પામે, નાના આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી પસાર થાય જેને મિસેલ્સ કહેશું. એ મિસેલ ફરીથી પ્રોટીનનું આવરણ ધરાવે. આજે આપણે બ્લુ કલરનો ભાગ લખ્યો છે કે પ્રોટીનનું આવરણ છે, બરાબર. અને રેડ કલરના મિસેલ્સ છે. આવી રીતે શોષણ થશે, બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, બરાબર.